જંબુસર કોલેજ આચાર્ય અને પ્રાધ્યાપિકા બેનનો વયનિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો। જંબુસર જેએમસા કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર ઇસ્માઇલ ભાણા અને પ્રાધ્યાપિકા ડૉક્ટર જયદેવી જોશીનો વયનિવૃત્તિ વિદાય સમારંભ કોલેજ સભાખંડમાં યોજાયો હતો। જંબુસર તાલુકાના કાવી ગામના વતની ડૉક્ટર આઈએમ ભાણા, જેઓ ગુજરાતી ભાષાના ખ્યાતિધારી અને વીર નર્મદ યુનિવર્સિટીમાં જેએમસા કોલેજની ઓળખ ઊભી કરનાર તથા કોલેજમાં આચાર્ય પદ સ્વીકારતા જ કોલેજને રાષ્ટ્રપતિના હસ્તે NSS એવોર્ડ અપાવ્યો તથા પ્રાધ્યાપિકા ડૉક્ટર જયદેવીબેન જોશી, તેઓ પણ કોલેજમાં શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના ભાવિ ઘડવાની સાથે ઇતર પ્રવૃત્તિઓ, NSS સાંસ્કૃતિક કાર્યક્રમો, સરકારી ફરજો અદા કરી એવા બંને મહાનુભાવોનો વયનિવૃત્તિ વિદાય સમારંભ જંબુસર જેએમસા કોલેજના સભાખંડમાં યોજાયો હતો। કોલેજ પરિવાર દ્વારા વયનિવૃત્ત થતા પ્રાધ્યાપકોને સ્મૃતિ ચિહ્ન અને શ્રીફળ તેમજ શાલ અર્પણ કરી પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે આચાર્ય ડૉક્ટર આઈએમ ભાણા સાહેબ તથા પ્રાધ્યાપિકા ડૉક્ટર જયદેવીબેન જોશી સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરી કોલેજમાં શૈક્ષણિક સમયને વાગોળી સંસ્મરણો તાજા કરી વાતાવરણમાં ગમગીની છવાઈ હતી। બંને વિદ્વાનો સાથે કરેલ કામગીરી અને એમની કામ કરવાની રીત અને વિદ્યાર્થીઓને જે જ્ઞાનનું ભાથું પીરસી જંબુસર પંથકના કેટલાય વિદ્યાર્થીઓની કારકિર્દી અને જીવન ઘડતરની કેડી કંડારનારા પ્રાધ્યાપકો સાથે સંસ્મરણો વાગોળતા વિદાય વશમી બની હતી। આગામી તેઓનું નિવૃત્તિમય જીવન ધાર્મિક સામાજિક કાર્યમાં વ્યતીત થાય, નિરોગી રહે અને દીર્ઘાયુ જીવન જીવે તેવી શુભકામનાઓ પાઠવી હતી તથા વિદાય લઈ રહેલ બંને મહાનુભાવોના સત્કાર્યો વર્ણવતા સ્મૃતિપત્રોનું વાંચન કરવામાં આવ્યું હતું। પ્રોફેસર ડૉક્ટર પ્રતિકભાઈ પ્રજાપતિ દ્વારા ભાવવાહી શૈલીમાં આભાર વિધિ કરી તથા કાર્યક્રમનું સફળ સુચારુ સંચાલન પ્રોફેસર ધીરુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું।